મુન્દ્રા શહેર અને તાલુકા કોંગ્રેસે નગરપાલિકા કચેરીએ સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું. સુધરાઈના સીઈઓ ઉપસ્થિત ન હોવાથી આ કોંગ્રેસે આવેદનપત્ર બીજી વાર પાઠવવાનો નિર્ણય કર્યો હતો. તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમ ગઢવીએ જણાવ્યું હતું કે મુન્દ્રા તાલુકામાં સરકાર દ્વારા વિવિધ વિકાસ કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેમાં એસઓઆર ભાવને બજાર ભાવમાં જમીન આસમાનનો ફેરફાર હોય છે. વિવિધ કામોમાં જે ગેરરીતિ થઈ રહી છે તેના વિરુદ્ધ કડક પગલાં લેવા માંગ કરી હતી. સીસી રોડ, પેવર બ્લોક, ગટરના કામ, પાણીની લાઇન વગેરે કામોમાં ગુણવત્તા જળવાતી નથી. શેડ માટે લોખંડની દરેક વસ્તુ હલકી ગુણવત્તાવાળી નાખવામાં આવે છે. મુન્દ્રા તાલુકાની 50% ગ્રાન્ટો તાલુકા પંચાયત પરિસરમાં વાપરવામાં આવી હોય તેવું લાગે છે. આ તમામ રજૂઆતો તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદીએ શાંતિપૂર્વક સાંભળી હતી અને યોગ્ય કરવા જણાવ્યું હતું. આ વેળાએ મુન્દ્રા કોંગ્રેસના દેવેન્દ્રસિંહ જાડેજા, વિપક્ષી નેતા નવીન ફફલ, સુધરાઈના વિપક્ષી નેતા ઇમરાન જત, કાનજી સોંધરા, આસારિયા ગઢવી, અલ્તાફ રેલિયા, હરેશ મોથારિયા તેમજ કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ક વર્ગમાંથી બ વર્ગમાં આવ્યા પછી પણ મુન્દ્રા નગરપાલિકાને જે બેસિક વસ્તુ છે કે એક પરમનન્ટ સીઓ નથી મળતો. જે પણ સીઓ આવે છે તે મુન્દ્રાને નગરપાલિકાને કોઈ પણ જાતનો પ્રેફરન્સ આપતો નથી. એ માંડવીનો હોય તો માંડવીમાં વધારે રહે, નખત્રાણાનો હોય તો નખત્રાણામાં વધારે. અને મુન્દ્રાના જે જનતાના પ્રશ્નો છે આજે તમે જોઈ શકો છો કે તાલુકા પંચાયતના, તાલુકા કોંગ્રેસના, શહેર કોંગ્રેસના સંગઠનના અને ચૂંટાયેલા અધિકારીઓ અહીંયા હાજર છે, તો પણ સીઓએ અમને મળવા નથી આવ્યા. નગરપાલિકા અહીંયા કને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા અને ભ્રષ્ટાચાર આખા તંત્રમાં વ્યાપક પ્રસરી ગયો છે એ બાબતે આવેદનપત્ર હતો. અને બાકીની વધારે જે વિગત છે એ શહેર પ્રમુખ અને વિપક્ષના નેતા આપશે અહીંયાનું. બાકી તાલુકા પંચાયતની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી જે રીતે ગામડાઓની અંદર કામ થઈ રહ્યા છે તો એમના જે ભાવ નક્કી કરે છે એ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એના એસઓઆર એક સંસ્થા તરીકે જેમણે બનાવેલું છે અને એક એજન્સી ટાઈપનું કામ છે. એ લોકો આખી બાંધકામ શાખા એના ભાવ નક્કી કરે છે જે બધી જગ્યાએ લાગુ પડે છે. એ ભાવ પ્રમાણે બધા ગામડાઓની અંદર કામ થતા હોય છે, પરંતુ એ ભાવ એટલા બધા ઊંચા છે જ્યારે બજારની અંદર રેટ એના કરતાં ઘણા બધા નીચા છે. તો એની સરખામણીએ જે વચ્ચેનો ગાળો છે જેને આપણે વ્હાઇટ ભ્રષ્ટાચાર કહીએ છીએ એ વ્હાઇટ ભ્રષ્ટાચાર રોકવા માટે આજે આવેદનપત્ર આપવામાં આવેલું હતું. અને જે પ્રમાણે એસઓઆરના સ્ટાન્ડર્ડ છે એમની જે ક્વોલિટી મેન્ટેન કરવાની હોય છે એ ક્વોલિટી પણ મેન્ટેન કરવામાં આવતી નથી. એ ક્વોલિટી મેન્ટેન કરવામાં આવે, એની ચકાસણી કરવામાં આવે અને જે કંઈ પણ આ ગાળો વચ્ચેનો બચે છે એ ગાળા વિશે સાહેબ જોડે ચર્ચા કરવામાં આવી. પ્રજાના પ્રશ્નો લઈને જ્યારે અમે આવીએ છીએ તો એનું કોઈ નિરાકરણ નહીં કરવાનું, હાજર નહીં રહેવાનું. કોઈ એવું ઉપલે અધિકારી હોય કે સમકક્ષ અધિકારી પણ આવેદનપત્ર લેવા માટે હાજર નથી. આ બહુ ગંભીર બાબત છે. પ્રજા માટે પણ ગંભીર બાબત છે, લોકશાહી પણ બાબત છે, ગંભીર બાબત છે. પ્લસ નગરપાલિકામાં જેટલા પણ કામો થાય છે જે બજાર ભાવ અને એસઓઆરના ભાવ પ્રમાણે બહુ ડિફરન્સ છે, એની પણ રજૂઆત અમને કરવાની હતી. બીજો ગટર લાઈનના કામોમાં બહુ ભ્રષ્ટાચાર છે. પણ મુખ્ય મુદ્દો મારો એ છે કે રજૂઆત કરવી તો કોને? કોઈ અધિકારી સીઓ સાહેબ જ પોતે હાજર નથી, રજૂઆત કોના અધિકારીને કરવી? પ્રજાના પ્રશ્નો અમે લઈને આવીએ છીએ. ગંભીર બાબત છે કે આખી મુન્દ્રા શહેરની આટલી પ્રજા છે, સતત અમે લડતા હોય છે. લાસ્ટ 5 વર્ષથી અમે સતત પ્રજાની વચ્ચે અમે કોંગ્રેસ પાર્ટી લડી રહી છે. ત્યારે કોઈ પણ અધિકારી ક્યારે પણ ખાલી આશ્વાસન આપે છે, નકર આશ્વાસન ઉપરથી કામ થતું નથી. એ અમારો મુખ્ય મુદ્દો છે. અને મીડિયાને કહું છું ખાસ એની નોંધ લે કે આજે જાણી જોઈને કોઈક એમને પ્રી મોન્સૂનની પ્લાનિંગ કરીને બહાનું બતાવ્યું છે, પ્રજાના પ્રશ્નોને આરીસો બતાવ્યો છે. એ કામ ચીફ ઓફિસરે કર્યું છે. આગામી રણનીતિ શહેર કોંગ્રેસ ચોક્કસ આગામી રણનીતિ એમને બીજો ટાઈમ આપ્યો છે અને અમે ઉગ્ર આંદોલન કરશું એ બાબતે અને પ્રજાના પ્રશ્નોને ધરામૂળથી ઉપાડી અને એના સમક્ષ મૂકશું.